હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીમાં પ્રકરણ નંબર 3 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ત્રીજું ચેપ્ટર છે સવારે સળવળ, શબ્દ અંતાક્ષરી પૂર્ણ કરવાની છે। ચિત્ર પોથી, થી ઉપરથી થીંગડું, ડુ ઉપરથી ડુંગર, ર ઉપરથી રજત, એવી રીતે પાકીટ, ટ ઉપરથી ટપાલ, લ ઉપરથી લકીર, ર ઉપરથી રથ, થ ઉપરથી થડ, ડ ઉપરથી ડમરું, નાવિક, ક ઉપરથી કપાસ, સ ઉપરથી સવાલ, લ ઉપરથી લસણ, ણ ઉપરથી ફેણ, ન પરથી નાગ, ગ પરથી ગણપતિ, તી પરથી તિરુપતિ। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 ના સરસ મજાના પ્રશ્નો અને જવાબ સાથે સરસ મજાના પાઠની સમજૂતી આપણે મળી જવાની છે। તો આ સમજૂતી ક્યાંથી મળશે સર? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળવાની છે, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો। પેડ કોર્સમાં જશો એટલે તમામ પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો। ચલો વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો। તો પહેલો આવશે સરિતાબહેન અને જાનકીબહેનનું જાસૂસની પ્રવેશદ્વાર પાસે મળવું। બીજો આવશે બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી કાર્ડ બ્લોક કરવા કહેવું। ત્રીજો આવશે સોમુ સાંગીનું જાસૂસની આંખમાં આંખ મેળવી વાત ન કરી શકવું। પહેલો પછી આવે ચોથું વર્ષી નાગરિકા દ્વારા ચિત્રપોટલી કાઢીને સોમુને ઊંધા ફરવા કહેવું। પ્રશ્ન 3, વાક્યોને આધારે તમારે ખરું ખોટું છે એ જણાવવાનું છે। રિવરફ્રન્ટ ઉપર કાર સ્પર્ધા યોજાઈ હતી, ખોટું। સરિતાબેન જાનકીબેન હોળીની હરીફાઈ જોવા રિવરફ્રન્ટ ઉપર આવ્યા હતા, ખરું। ચોરના વાળ મહેંદી લગાવી હોય તેવા હતા, ખરું। બંને મહિલાઓએ છેવટે પાકીટમાંને જાતે શોધી લીધો હતો, ખોટું। નીચેના વાક્યોમાં ક્રિયા થયેલી હોય તો આ બાજુ હાલમાં ચાલુ હોય તો ઊભી લીટી અને ક્રિયા હવે થવાની હોય તો જમણી બાજુ એરો। તો બંને બહેનપણી મોબાઈલમાં ફોટો તપાસવા લાગી હતી, ડાબી બાજુ। જાસૂસ સંગમનને ચોરને પારખી જ લેશે, જમણી બાજુ। ફોટોગ્રાફર ચાલતા ચાલતા કેટલાક ફોટો ખેંચી રહ્યા છે, તો ઊભી લીટી। તેણે ઊભી લીટી વાળો ગુલાબી શર્ટ પહેરેલો હતો, ડાબી બાજુ। ચલો પાઠના આધારે કોણ શું બોલ્યું, કોઈ પણ બે સંવાદ લખો। વર્ષી નાગરેચા, હું વર્ષી નાગરેચા સીઈડી ઓફિસર। મેડમ તમે ચિંતા ના કરો, મળી જશે। સોમુ સાંગી, સર બોલો શું વાત છે? જાનકીબેન, તે સોરી બબડેલો, મારું ડેબિટ કાર્ડ પણ નથી। સરિતાબહેન, મારી બહેનપણીના પાકીટમાંથી કોઈ રૂપિયા અને કાર્ડ તફડાવી ગયું છે। પાઠના આધારે વર્ષી નાગરેચા સીઆઈડી ઇન્સ્પેક્ટર જાસૂસ સોમુ સાંગી, રૂપિયા ક્રેડિટ કાર્ડ ખોવાયેલ વ્યક્તિ, તો મિત્રો ચોરેલ વ્યક્તિ બરોબર આવશે અહીંયા। વિજય ટંડેલ હોડી હાંકનારનો કોચ। પ્રશ્ન 7, ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરતી લખો। નર્મદા કરતા ગંગા નદી લાંબી છે, ગંગા નદી કરતા નર્મદા ટૂંકી છે। ગિરનાર કરતા માઉન્ટ આબુ ઊંચો પર્વત છે, માઉન્ટ આબુ કરતા ગિરનાર નીચો પર્વત છે। લાકડા કરતા લોખંડ વજનદાર હોય છે, લોખંડ કરતા લાકડું હલકું હોય છે। વિજેતા હોડી તમામ હોડીઓ કરતા આગળ હતી, તમામ હોડીઓ વિજેતા હોડી કરતા પાછળ હતી। પ્રશ્ન 8, આપેલા વાક્યમાં લીટી કરેલ શબ્દના સ્થાને અર્થ ન બદલાય એ રીતે ફરતી વાક્ય લખો। મજબૂત તો અહીંયા શું આવશે? સજ્જડ। ભેરું તો અહીંયા આવશે મિત્ર। હરીફાઈ તો અહીંયા આવશે સ્પર્ધા। ડરેલી તો અહીંયા આવશે ગભરાયેલી। ઉદાહરણ મુજબ બે વાક્યને જોડનાર પદને અલગ તારો। તો પેલામાં સંયોજક અને, બીજામાં આવશે કે, ત્રીજામાં આવશે કે, ચોથામાં આવશે અથવા। ચાલો વિભાગ 1 માંના શબ્દો અને તેમના વિરોધી શબ્દો ગોતવાના છે। વિજય, બરાબર, પછી આડું અવળું એટલે અહીંયા સીધું સટ, બરાબર। વિજય તો એનો આવશે પરાજય, જે આપણે જોઈ શકીએ છીએ જો। પછી રઢિયાળું, કદરૂપું। પછી જડબે સલાટ, ઢીલું ઢસ। વિજય તો સામે આવશે પરાજય, રઢિયાળું તો કદરૂપું, જડબે સલાટ તો ઢીલું ઢસ।
આડું અવળું તો સીધું શર્ટ. જાસૂસ કોને કહેવાય, તે શું કામ કરે છે, તે મમ્મી પપ્પા પાસેથી જાણીને લખો. તો જાસૂસ એ એવી વ્યક્તિ છે જે ગુપ્ત રીતે માહિતી એકત્રિત કરે છે અથવા કોઈ ચોક્કસ હેતુ માટે દેખરેખ રાખે છે. તેનું કાર્ય માહિતી એકત્રિત કરવી અને ગુપ્ત રીતે માહિતી ભેગી કરવાનું છે. જે કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા દેશને લગતી હોઈ શકે છે, તેઓ ઘણીવાર ગુપ્ત કામગીરીમાં સામેલ હોય છે, જેમ કે ગુનો ઉકેલવા, સુરક્ષા સંબંધિત માહિતીઓ મેળવી તથા રાષ્ટ્રીય સુરક્ષા માટે કામ કરવું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.